કાલે તારે બીજો માલ આવે અમારો ગામ તો આખો બગડે ને માહિતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના બારા વિસ્તારમાં દરિયા કિનારે બે અલગ અલગ નાની ફાઇબર બોટ શંકાસ્પદ હાલતમાં બિનવારસી પડી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું હતું. બોટની અંદર વિદેશી દારૂનો જથ્થો હોવાની ચર્ચાએ જોર પકડતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માંગરોળ મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બંને બોટમાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યા છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. દારૂનો જથ્થો બિનવારસી હોવાથી પોલીસ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મેરીન પોલીસ આ મામલે સઘન તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સાહેબ 2 વાગ્યાના ટાઈમે હું દરિયાકાંઠે મારી હોળી જોવા આવ્યો તો એ હોળી એક અજાણી એમાં દારૂ ભરેલો હતો. એમાં કોઈ માણસો અજાણા હતા. મેં પહેલી વાર એ લોકોને જોયા. પછી એ લોકોને મેં રોકવાની કોશિશ કરી. હા તમે અમારા બારામાં આવી આ વસ્તુ કોણ છે તો મારા પર હુમલો કરવા તૈયાર થયા. મારા પર એક મોટી પાટ મારી ને 10-15-20 વ્યક્તિ હતા ને મારા પર હુમલો કર્યો. પછી એ ગાડીના નંબર લીધા. એ ગાડીનો કાચ મેં તોડ નાખ્યો. મારા પર હુમલો થયો મારે બી એના માટે મેં લાકડો લઈને એ ગાડીના કાચ તોડ્યા. એમાં મારા ઉપર ગાડી ચલાવી દેતા હતા અને છૂટે છૂટ અહીં ગાડી ભરીને ભાગી ગયા. દારૂને લઈને ભાગી ગયા એક ગાડી. પછી મેં તાત્કાલિક મારી સાહેબને ફોન કર્યો અને તાત્કાલિક પોલીસને બોલાવીને જાણ કરી.